પોરબંદર કોળી સમાજ દ્વારા માંધાતા પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। શહેરના રાજમાર્ગ પર યોજાયેલ ભગવાન શ્રી માંધાતાની રથયાત્રાને શિવસેના અને બજરંગ દળે સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું। પોરબંદર જિલ્લા સમસ્ત કોળી સમાજના પ્રમુખ લીલાભાઈ ડાકી અને તાલુકા પ્રમુખ ગીગાભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ સમસ્ત કોળી સમાજ દ્વારા માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। માંધાતા ગ્રુપના પ્રમુખ ચંદુભાઈ બારૈયા અને ઉપપ્રમુખ અશોકભાઈ ભરડા, ધીરુભાઈ ચાવડાની ટીમ દ્વારા સમગ્ર ધાર્મિક પ્રસંગ યોજવામાં આવ્યો હતો। કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભગવાન શ્રી માંધાતાની શોભાયાત્રાનું પ્રસ્થાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતાબેન તિવારી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। શહેરના રાજમાર્ગ પર યોજવામાં આવેલ આ શોભાયાત્રાને શિવસેના તેમજ બજરંગ દળ દ્વારા સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું। શિવસેનાના પ્રમુખ અશોકભાઈ થાનકીની ટીમ દ્વારા માંધાતા ગ્રુપના પ્રમુખને તલવાર આપી શોભાયાત્રાનું સ્વાગત કરી ભગવાન શ્રી માંધાતાને હારતોરા કરવામાં આવ્યા હતા। ઉપરાંત બજરંગ દળ, વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ, મહેર શક્તિ સેના સહિત વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ અને રાજકીય પક્ષો દ્વારા પણ રાજમાર્ગ ઉપર રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું। વાજતે ગાજતે આ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં બહેનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભગવાન માંધાતાની આરાધના કરી શહેરના રાજમાર્ગ ઉપરથી પસાર થયેલ આ શોભાયાત્રા ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આવી ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી। આ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધડુક અને જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, કુતિયાણા તાલુકા કોળી સમાજના પ્રમુખ નારણભાઈ વાઢિયા, બાબુભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાનોએ જ્ઞાતિની એકતા પર ભાર મૂક્યો હતો। નિપુલ પોપટ, પોરબંદર।